મહાકુંભનો ભાગ બનેલા એપલના કોફાઉન્ડર તથા સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ ભીડ તેમજ બદલાયેલા વાતાવરણને કારણે એલર્જીનો ભોગ બન્યા છે. તે હાલમાં આધ્યાત્મિક ગુરુ કૈલાશાનંદ ગીરીની શિબિરમાં રોકાયા છે. સ્વામી કૈલાશાનંદે ગઈકાલે જણાવ્યું હતું કે લોરેન પોવેલ અત્યારે મારી શિબિરમાં છે. તેમણે અગાઉ ક્યારેય આવી ભીડભાડવાળી જગ્યા જોઈ જ ન હતી. તેમને કેટલીક એલર્જી થઈ છે. તેઓ ખૂબ જ સરળ છે અને તમામ પરંપરાઓનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા છે. ગંગા, યમુના, સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવવાની વિધિમાં ભાગ લેવા પણ માંગે છે. સ્વામી કૈલાશાનંદે જણાવ્યું કે પોવેલ ધાર્મિક વિધિમાં ભાગ લે તે પહેલા સ્વસ્થ થવા માટે જ શિબિરમાં આરામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.